ગતિ ઉર્જાના ખ્યાલો. કાર્ય ઉર્જા પ્રમેય. નોશન્સ ઓફ વર્ક એન્ડ કાઇનેટિક એનર્જી. ધ વર્ક એનર્જી થિયોરેમ. એક દિશામાં એ અચળ પ્રવેગથી ગતિ કરતા પદાર્થનું સમીકરણ પ્રકરણ 3માં આવ્યું હતું, જે મુજબ v² - u² = 2as, જ્યાં u અને v એ પ્રારંભિક અને અંતિમ ઝડપ તથા s એ કાપેલ અંતર છે. બંને બાજુ m/2 વડે ગુણતા 1/2 mv² - 1/2 mu² mas fs, જ્યાં અંતિમ પદ ન્યૂટનના બીજા નિયમ અનુસાર દર્શાવેલ છે. આપણે સમીકરણ એને સદિશોનો ઉપયોગ કરીને ત્રિપરિમાણમાં આ રીતે દર્શાવી શકીએ: v² - u² = 2a.d. અહીં ફરીથી બંને બાજુ m/2 વડે ગુણતા 1/mv² - 1/mu² ma.d f.d. ઉપરનું સમીકરણ કાર્ય અને ગતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. સમીકરણની ડાબી બાજુનું પદ એ પ્રારંભિક અને અંતિમ વેગના વર્ગ અને દળના ગુણાકારના અડધા મૂલ્યના તફાવત જેટલું છે. આ દરેક પદને આપણે ગતિ ઉર્જા તરીકે ઓળખીએ છીએ, જે k વડે દર્શાવાય છે. જમણી બાજુનું પદ એ સ્થાનાંતર અને બળના સ્થાનાંતરની દિશામાંના ઘટકના ગુણનફળ જેટલું છે. આ પદને આપણે કાર્ય કહીએ છીએ, જે w વડે દર્શાવાય છે. આમ સમીકરણ પરથી kF - ki = w, જ્યાં ki અને kF અનુક્રમે પદાર્થની પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જા છે. અહીં કાર્યમાં બળ અને તે જે સ્થાનાંતર સુધી લાગે છે તેનો ઉલ્લેખ છે. પદાર્થ પર લાગતા બળ વડે થતા ચોક્કસ સ્થાનાંતર દરમિયાન તેના પર કાર્ય થાય છે. સમીકરણ એ કાર્ય ઉર્જા એટલે કે વર્ક એનર્જી WE. પ્રમેય. કણની ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના પર લાગતા ચોખ્ખા એટલે કે પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે નો વિશિષ્ટ કિસ્સો છે. આપણે ચલ બળ માટે ઉપરની તારવણી પછીના પરિચ્છેદમાં કરીશું. ઉદાહરણ: આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે. અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે, જે સામાન્ય રીતે જાણી શકાતું નથી. ધારો કે 1.00 ગ્રામ દળનું એક ટીપું 1.00 કિલોમીટર ઊંચાઈએથી પડે છે. તે જમીન પર 50 મીટર/સેકન્ડની ઝડપથી સ્પર્શે છે. એ ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થયું હશે? બી અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું હશે? ઉકેલ: એ ટીપાની ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા k = 1/2 mv² - 0 = 1/2 × 10⁻³ × 50 × 50 = 1.25 J. અહીં આપણે ધાર્યું છે કે પ્રારંભમાં ટીપું સ્થિર છે. જીનું મૂલ્ય 10 મીટર/સેકન્ડ² જેટલું અચળ ધારીએ તો ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય Wg = mgh = 10⁻³ × 10 × 10⁻³ = 10.0 J. બી કાર્ય ઉર્જા પ્રમેય પરથી ડેલ્ટા k = Wg + Wr, જ્યાં Wr એ અવરોધક એટલે કે રેઝિસ્ટિવ બળ વડે વરસાદના ટીપા પર થયેલું કાર્ય છે. આથી Wr = ડેલ્ટા k - Wg = 1.25 - 10 = -8.75 J, જે ઋણ છે. કાર્ય વર્ક. અગાઉ જોયું તે મુજબ કાર્ય એ બળ અને તેના વડે થતા સ્થાનાંતર સાથે સંકળાયેલ છે. ધારો કે m દળવાળા પદાર્થ પર અચળ બળ F લાગે છે. આકૃતિ મુજબ પદાર્થ ઘન x અક્ષની દિશામાં
ડી જેટલું સ્થાનાંતર કરે છે. બળ વડે થતું કાર્ય, બળના સ્થાનાંતરની દિશામાંના ઘટક અને સ્થાનાંતરના મૂલ્યના ગુણન વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આમ W F cos θ × D F .D. જ્યારે સ્થાનાંતર શૂન્ય હોય ત્યારે બળ વધુ એટલે કે મોટું હોય તો પણ કાર્ય થતું નથી. આમ તમે ઈંટની દ્રઢ દિવાલ પર ગમે તેટલું દબાણ કરો તો પણ તમે લગાવેલા બળ વડે દિવાલ પર કાર્ય થતું નથી. ભલે ને તમારા સ્નાયુઓ અનુક્રમે તંગ થતા હોય અને શિથિલ થતા હોય તથા તમારી આંતરિક ઉર્જા વપરાતી હોય અને તમે થાકી ગયા હોય. આમ ભૌતિક વિજ્ઞાન મુજબ કાર્યનો અર્થ રોજિંદી ભાષાથી અલગ છે. નીચે દર્શાવેલા સંજોગોમાં બિલકુલ કાર્ય થતું નથી. 1. સ્થાનાંતર શૂન્ય હોય ત્યારે ઉપરના ઉદાહરણમાં જોયું તે મુજબ કોઈ વેઇટ લિફ્ટર 150 kg દળ તેના ખભા પર 30 સેકન્ડ સુધી સ્થિર ઊંચકી રાખે તો પણ તેના વડે આ સમય દરમિયાન કોઈ કાર્ય થયું છે તેમ ન કહી શકાય. 2. બળ શૂન્ય હોય ત્યારે લીસી સમતલ સપાટી પર સરકતા ચોસલા એટલે કે બ્લોક પર સમક્ષિતિજ બળ લાગતું ન હોય કારણ કે અહીં ઘર્ષણ થતું નથી છતાં મોટું સ્થાનાંતર પણ કરે. 3. જો બળ અને તેના વડે થતું સ્થાનાંતર પરસ્પર લંબ હોય કારણ કે θ π/2, રેડિયન 90 ડિગ્રી માટે cos π/2 0. સમક્ષિતિજ લીસા ટેબલ પર ગતિ કરતા બ્લોક માટે ગુરુત્વીય બળ mg કાર્ય કરતું નથી કારણ કે તે સ્થાનાંતરને લંબરૂપે લાગે છે. જો આપણે ચંદ્રના પૃથ્વી આસપાસના પરિભ્રમણને બરોબર વર્તુળાકાર માનીએ તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કોઈ કાર્ય કરતું નથી. દરેક બિંદુએ ચંદ્રનું તત્કાલીન સ્થાનાંતર સ્પર્શકની દિશામાં હોય છે જ્યારે પૃથ્વી વડે લાગતું બળ અંદરની તરફ ત્રિજ્યાવર્તી હોય છે જેથી θ π/2. કાર્ય ઘન કે ઋણ બંને હોઈ શકે છે. જો થીટાનું મૂલ્ય 0 ડિગ્રી અને 90 ડિગ્રીની વચ્ચે હોય તો સમીકરણમાં cos θ ઘન થાય. જો થીટાનું મૂલ્ય 90 ડિગ્રી અને 180 ડિગ્રીની વચ્ચે હોય તો cos θ ઋણ થાય. ઘણા કિસ્સાઓમાં ઘર્ષણ બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે કે θ 180 ડિગ્રી. અહીં ઘર્ષણ બળ વડે થતું કાર્ય ઋણ હોય છે. cos 180 ડિગ્રી -1. સમીકરણ પરથી એ સ્પષ્ટ થાય છે કે કાર્ય અને ઉર્જાના પરિમાણ સમાન હોય છે mL2 T⁻². તેમનો SI એકમ જૂલ છે જે પ્રખ્યાત બ્રિટિશ ભૌતિક વિજ્ઞાની જેમ્સ પ્રેસ્કોટ જૂલ 1811-1869ની યાદમાં રાખવામાં આવેલ છે. કાર્ય અને ઉર્જાનો ઉપયોગ ભૌતિક સિદ્ધાંતોમાં ખૂબ થતો હોવાથી તેમની સાથે સંકળાયેલા કેટલાક વૈકલ્પિક એકમો પણ કોષ્ટકમાં દર્શાવ્યા છે. જૂલમાં દર્શાવેલ કાર્ય અથવા ઉર્જાના વૈકલ્પિક એકમો: અર્ગ 10⁻⁷ જૂલ, ઇલેક્ટ્રોન વોલ્ટ EV 1.6 × 10⁻⁹ જૂલ, કેલરી CAL 4.186 જૂલ, કિલોવોટ અવર kWh 3.6 × 10⁶ જૂલ. ઉદાહરણ: એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું 200 N બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. A. રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? B. સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે? ઉકેલ: રસ્તા વડે સાયકલ પર થયેલું કાર્ય એ રસ્તા વડે ઘર્ષણ બળ દ્વારા સાયકલ પર થતું કાર્ય જેટલું હોય છે. A. થોભવા માટેના બળ અને સ્થાનાંતર વચ્ચે 180 ડિગ્રી એટલે કે π રેડિયન કોણ બનતો હોવાથી રસ્તા વડે થતું કાર્ય WR FD cos θ 200 × 10 × cos π -2000 જૂલ. કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર આ ઋણ કાર્ય સાયકલને રોકવા માટે થાય છે.
બી. ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ સાયકલ દ્વારા તેટલું જ અને વિરુદ્ધ દિશાનું બળ રસ્તા પર લાગે છે. તેનું મૂલ્ય 200 N છે. આમ છતાં રસ્તાનું સ્થાનાંતર થતું નથી. આથી સાયકલ દ્વારા રસ્તા પર થતું કાર્ય શૂન્ય છે. આ ઉદાહરણ પરથી સમજી શકાય કે પદાર્થ એ પર પદાર્થ બી વડે લાગતું બળ એ પદાર્થ બી પર પદાર્થ એ વડે લાગતા બળ જેટલું અને વિરુદ્ધ દિશામાં હોય છે. ન્યૂટનનો ત્રીજો નિયમ પણ એ પર બી વડે થતું કાર્ય હંમેશા બી પર એ વડે થતા કાર્ય જેટલું અને વિરુદ્ધ દિશામાં હોવું જરૂરી નથી. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત. આજે આપણે આ વિડીયોમાં ઉદાહરણ નંબર 4 છે એ જોવું છે. એમની રકમ તમને અહીંયા આપેલી છે. શું કહે છે તો કે લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટ એટલે મિત્રો ગોળી, બંદૂકની ગોળીની વાત થાય છે, બરાબર. તો બંદૂકની ગોળી છે એ ગોળીનું દળ કેટલું છે મિત્રો? તો m = 50 ગ્રામ છે. ગોળીનું દળ છે એ ગોળીનું દળ મિત્રો કેટલું છે તો કે 50 ગ્રામ છે. હવે એ ગોળીને 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. જુઓ ટેબલ નંબર 6.2. બુલેટ તેની પ્રારંભિક ગતિ ઉર્જાથી 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. તો બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે મિત્રો? તો ઝડપ એટલે કે વેગ શોધવાનો છે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ એમ આપણને 50 ગ્રામ આપ્યો છે, વેગ છે કેટલો આપ્યો છે તો કે પ્રારંભિક વેગ છે મિત્રો એટલે vi. પ્રારંભિક વેગ આપણને આપેલો છે કેટલો છે તો કે 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. પોલીસ અધિકારી છે મિત્રો. એ પોલીસ અધિકારી કેમ ટ્રેનિંગમાં પોલીસ લોકો છે પોતાની બંદૂક તોડતા શીખતા હોય તો સામે શું હોય છે તો કે પાટિયા હોય છે. ઓકે, તો 2 સેન્ટીમીટરનું જાડાઈનું પાટિયું છે. ઓકે, તો હવે એ પાટિયામાં ગોળી છોડે છે, બરાબર. એટલે ગોળીનું વજન 50 ગ્રામ આપી દીધું છે. ઓકે, અને પ્રારંભિક વેગ એનો આપી દીધો છે 200 મીટર પ્રતિ સેકન્ડ અને અંતિમ વેગ એનો શોધવાનો છે. એટલે અંતિમ વેગ મિત્રો કયો થશે તો કે અંતિમ વેગ એ થશે કે જ્યાં ગોળી ઊભી રહેશે એ. તો એ અંતિમ વેગ શોધવા માટે આપણે અંતિમ ઊર્જા શોધવી પડશે. તો પહેલા પ્રારંભિક છે એ પ્રારંભિક ઊર્જા શોધવી પડશે. તો પ્રારંભિક ઊર્જા એટલે કે k શોધવી પડશે, બરાબર. તો ગતિ ઊર્જા એટલે કે થાય કાઇનેટિક એનર્જી, બરાબર. એટલે મિત્રો શું થશે તો કે k થશે. તો આપણને અહીંયા એવું કીધું છે કે બુલેટ છે પ્રારંભિક ગતિ ઊર્જાથી 10% ઊર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. જ્યારે બહાર નીકળે ત્યારની એની અંતિમ ઊર્જા એટલે મિત્રો k0 લઉં છું, બરાબર. k0 છે એ પ્રારંભિક ઊર્જા કરતા 10% છે એટલે k0 ના 10% સાથે, બરાબર. પ્રારંભિક ઊર્જા કેટલી છે k છે. એ પ્રારંભિક ગતિ ઊર્જાના 10% ઊર્જા સાથે તે બહાર નીકળે છે. એટલે બહાર નીકળતી ઊર્જા એ કઈ એની થશે તો કે અંતિમ ઊર્જા થશે. ઓકે, તો એ દરમિયાન એનો અંતિમ વેગ છે આપણે શોધવાનો છે. ઓકે, તો અહીંયા આપણે વાત કરીએ તો પ્રારંભિક ઊર્જા એટલે k0, પ્રારંભિક ઊર્જાના 10% એટલે આપણને અંતિમ ઊર્જા મળે, બરાબર. તો આ છે અંતિમ ઊર્જા, આ પ્રારંભિક ઊર્જા. તો અહીંયા આપણે k0 એ શું થશે તો કે પ્રારંભિક ઊર્જા થશે. ઓકે મિત્રો, તો આપણે અંતિમ વેગ છે k એટલે પ્રારંભિક ઊર્જા થશે અને k0 એટલે શું છે તો કે અંતિમ ઊર્જા. એ અંતિમ ઊર્જા પ્રારંભિક ઊર્જાના કેટલા છે તો કે 10% છે. ઓકે, તો આપણે અહીંયા જોઈએ કે k મારે મેળવવો છે. ઓકે, તો એ k મેળવવા માટે મારી પાસે સૂત્ર છે ને k = 1/2 mvi². હવે 1/2 m કેટલો આપ્યો છે તો કે 50 ગ્રામ આપ્યો છે, બરાબર. અને v કેટલો આપ્યો છે તો કે 200 નો વર્ગ આપેલો છે. એટલે 200 નો વર્ગ મિત્રો 1/2 50 × 2 2 4 એટલે પાછળ કેટલા મીંડા આવશે 4 મીંડા આવશે. ઓકે, તો અહીંયા 2 2 છે ઉડી જશે તો અહીંયા કેટલા વધે 2 5 2 10. ઓકે, અને 4 મીંડા આ અને 1 મીંડું આ એટલે કેટલા મીંડા થયા તો કે 5 મીંડા થયા છે. કેટલા મીંડા થયા છે 5. પણ અહીંયા મિત્રો આપણે યાદ રાખવાનું છે
કે આ ગ્રામમાં છે અને મારે શેમાં ફેરવવું છે કિલોગ્રામમાં ફેરવવું તો 50 ગુણ્યા 10 ની -3 ઘાત એટલે ભાગ્યા 1000 થશે ને બરાબર એટલે ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવું એટલે છેદમાં શું આવશે 1000 તો અહીંયા હું શું કરું છું તો કે કિલોગ્રામમાં તો અહીંયા મારે કિલોગ્રામમાં ફેરવવું એટલે 50 ના છેદમાં 1000 મૂકીશ તો અહીંયા શું થશે 50 ના છેદમાં 1000 એટલે 3 મીંડા 1 મીંડા 5 દુ 10 એટલે કેટલા આવી જાય તો કે 1000 જૂલ આપણને છે ઊર્જા મળે. હવે મારે શું શોધવું છે તો કે બુલેટિનની ઝડપ કેટલી હશે ઝડપ શોધવી છે એટલે અંતિમ ઝડપ મારે શોધવી છે તો એ અંતિમ ઝડપ છે મિત્રો પ્રારંભિક ઊર્જાના એટલે આ આપણને પ્રારંભિક ઊર્જા મળી એ પ્રારંભિક ઊર્જાના 10% છે બરાબર એટલે આ મને શું મેળવ્યો તો કે k0 મેળવ્યો. હવે મારે શું મેળવવો છે તો કે k મેળવવો છે તો એ k છે શું છે તો કે પ્રારંભિક ગતિ ઊર્જામાંથી 10% ઊર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે એટલે પ્રારંભિક ઊર્જા આપણને કેટલી મળી તો કે 1000 મળી એના કેટલા ટકા છે તો કે 10% સાથે મને મળે છે તો એની બુલેટિનની મારે ઝડપ મેળવવી છે તો અંતિમ ઊર્જા છે એ અંતિમ ઊર્જા પ્રારંભિક ઊર્જાના કેટલા છે 10% એટલે k0 એ શું થયું આપણા માટે તો કે પ્રારંભિક છે. ઓકે તો અહીંયા આપણે પ્રારંભિક k0 છે એ કેટલી મળી છે તો કે k0 છે મિત્રો એ આપણને 1000 મળી છે કેટલી મળી છે 1000 જૂલ મળી છે. ઓકે હવે મિત્રો મારે વેગ શોધવો છે તો અહીંયા શું થશે તો આપણે અહીંયા જોઈએ કે k0 1000 જૂલ છે. ઓકે તો અહીંયા k0 1000 જૂલ છે એટલે અહીંયા આપણે અંતિમ ઊર્જા છે આ છે પ્રારંભિક ઊર્જા એટલે 1/2 mv2 I લીધું હતું અંતિમ હતું એટલે શું લેશું તો કે f લેશું k0 એટલે શું છે તો કે 1000 એના 10% એટલે 10 ના છેદમાં 100 એટલે 2 મીંડા ગયા એટલે પાછા કેટલા વધશે તો કે 10 ગુણ્યા 10 કેટલા વધે 100 અહીંયા 1/2 mvf2 હવે m છે આ બાજુ જશે એટલે 10 આ બાજુ ગુણાકારમાં છે એટલે આ બાજુ ક્યાં આવશે તો કે ભાગાકારમાં આવશે બે આ બાજુ ભાગાકારમાં છે આ બાજુ આવે એટલે ગુણાકારમાં તો vf2 હવે અહીંયા છે 100 ગુણ્યા 2 કેટલા થશે તો કે 200 છેદમાં m છે એ કેટલો છે તો કે m તો મિત્રો બુલેટનો દળ તમે છોડો ત્યારથી ફાયરિંગ થાય ત્યાં સુધી એનું જ રહેવાનું એમાં કઈ બદલવાનું નથી તો એ દળ છે આપણને કેટલું આપેલું છે તો કે 50 ના છેદમાં 1000 એટલે શૂન્ય એટલે 0.05 બરાબર એટલે અહીંયા શું આવશે તો કે 0.05 આ મિત્રો 0.05 જ થાય અહીંયા પણ અહીંયા મેં મીંડા ઉડાડવા ખાતર સરળતા લખી છે હવે એને 0.05 માં ફેરવા છે. તો આપણે vf શોધવાનું છે એટલે અહીં vf2 છે તો અહીંયા શું આવશે √200 ના છેદમાં 0.05 હવે આમનો છે તમે વર્ગમૂળ છે મિત્રો કાઢો એટલે વર્ગમૂળ કાઢો એટલે તમને છે કેટલા આવે તો કે 200 ના છેદમાં 0.05 છે એટલે એને તમે રૂટ દૂર કરો 200 ભાગ્યા 0.05 કરો એટલે તમને 4000 મળશે એ 4000 ને અહીંયા 4000 મળશે એ 4000 ને તમે 63.25 સમથિંગ મીટર પ્રતિ સેકન્ડ છે આપણને vf મળશે તો આ છે એ મને શું મળી તો કે બુલેટિનની ઝડપ છે એ અંતિમ ઝડપ મળી છે. ઓકે તો આ હતો આપણો જવાબ. તો જોઈએ મિત્રો આ હતું ઉદાહરણ નંબર 4 અહીંથી ફરીથી કહું છું કે આ આપણે પ્રારંભિક ઊર્જા શોધી કે પ્રારંભિક ઊર્જાના 10% એટલી અંતિમ ઊર્જા છે તો એ અંતિમ ઊર્જા એટલી છે તેનો વેગ શોધવાનો છે અંતિમ વેગ તો અંતિમ વેગ છે આપણને અહીંયા મળ્યો છે. આ ગ્રામ છે કિલોગ્રામમાં ફેરવો વેગ છે મીટર પ્રતિ સેકન્ડમાં છે એટલે કંઈ વાંધો નથી. ઓકે મિત્રો તો આ હતું ઉદાહરણ નંબર 4. ઓકે મિત્રો હવે છે આપણે તમે આનો એસેસ લઈ લો. હવે છે આપણે શું મેળવવું છે તો કે હવે આપણે ગતિ ઊર્જાની વાત કરવી છે. શેની વાત કરવી છે ગતિ ઊર્જાની. ઓકે તો ગતિ ઊર્જાની છે ડિટેલમાં વાત કરી પછી ચલ બળ વડે થતું કાર્ય છે એ કાર્યની વાત કરવી છે. ઓકે તો આનો એસેસ લઈ લીધો છે.
ઓકે મિત્રો, તો હવે આપણે વાત કરવી છે ગતિ ઊર્જાની. તો ગતિ ઊર્જા. ઓકે મિત્રો, સૌપ્રથમ ગતિ ઊર્જા કોને કહેવાય એની વાત કરીએ. તો પદાર્થનું દળ અને એના વર્ગના અને પદાર્થનું દળ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને ગતિ ઊર્જા કહે છે. ગતિ ઊર્જા એટલે કાઇનેટિક એનર્જી, એટલે સૂત્ર છે K = દળ એટલે m, v વેગ એટલે v એનો વર્ગ અને એનું અડધું મૂલ્ય એટલે 1/2 mv². તો આ મને શું મળ્યું? એનું સૂત્ર મળ્યું. હવે મિત્રો એમનો એકમ લઈએ તો કાર્યના એકમ જેવો જ ગતિ ઊર્જાનો એકમ છે. કાર્યનો એકમ શું છે? તો કે કાર્યનો એકમ જૂલ છે અથવા તો અર્ગ છે. તો આમનો એકમ પણ જૂલ અને અર્ગ છે મિત્રો. ગતિ ઊર્જા અદિશ રાશિ છે. શું છે? તો કે ગતિ ઊર્જા અદિશ રાશિ છે. મિત્રો ગતિ ઊર્જામાં જેમ પદાર્થનું દળ નિશ્ચિત હોય, પદાર્થનું દળ ચોક્કસ હોય અને પદાર્થના જો ઝડપ વધે તો આપોઆપ એની ગતિ ઊર્જામાં શું થાય? વધારો થાય. પદાર્થની ઝડપ જો ઓછી હોય તો એની ગતિ ઊર્જા છે કેવી હોય છે? ઓછી હોય છે. અને મિત્રો પવન છે તો એ પવનની ઝડપના લીધે પવનની ગતિના કારણે આપણે દરિયામાં વહાણ છે એ ચાલે છે. પછી વિદ્યુત પ્રવાહની ગતિના કારણે ગતિમાં વધારો કરીને આપણે દરણા છે ઘંટી દ્વારા દળી શકીએ છીએ. પછી આપણે પવન ચક્કી છે, પવન ચક્કીના પાંખિયા છે, પવનની ગતિના કારણે આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. તો મિત્રો જેમ ગતિ ઊર્જા છે એ જેમ પદાર્થની ગતિ વધારે અને એની ગતિ ઊર્જામાં શું થાય? વધારો. અને પદાર્થની ગતિ છે એ ઓછી અને એની ગતિ ઊર્જા કેવી? ઓછી. બરાબર. તો એમનું દળ ચોક્કસ હોય તો એની ગતિ ઉપર આધાર રાખે છે. તો આ હતું મિત્રો ગતિ ઊર્જા હતી. શું હતી? ગતિ ઊર્જા. ઓકે, હવે આપણે વાત કરવી છે આ એક વખત આપણે આગળ ભણી ગયા. માત્ર ગતિ ઊર્જા હતી જ રાશિ છે અને જૂલ અને અર્ગ એની આપણે વાત હતી. વ્યાખ્યા અને સૂત્ર તો છે આગળ આપણે એમની વાત કરી ગયા છીએ. ઓકે, તો હવે જે મિત્રો અચલ બળ વડે થતું કાર્યની વાત કરવી છે. બરાબર. તો ચલ બળ વડે થતું કાર્ય એટલે શું? ચલ બળ વડે થતું કાર્ય. કાઇનેટિક એનર્જી. અગાઉ નોંધ્યું તેમ જો m દળના પદાર્થનો વેગ v હોય તો તેની ગતિ ઊર્જા k નું મૂલ્ય k = 1/2 m v.v = 1/2 mv². ગતિ ઊર્જા એ અદિશ રાશિ છે. પદાર્થની ગતિ ઊર્જા એ પદાર્થની ગતિ દ્વારા પદાર્થ વડે થઈ શકતા કાર્યનું મૂલ્ય દર્શાવે છે. આ બાબત ઘણા લાંબા સમયથી સહજ રીતે જાણીતી તો હતી જ. વિશિષ્ટ ગતિ ઊર્જાઓ કે વસ્તુ દળ ઇન કેજી, ઝડપ મીટર/સેકન્ડ, કે જૂલ. કાર 2000 25 6.3 × 10⁵. દોડવીર 70 10 3.5 × 10⁻³ બુલેટ એટલે કે ગોળી 5 × 10⁻² 200 10³ 10 મીટરથી છોડી દીધેલ પથ્થર 1 14 10². અંતિમ ઝડપ વખતે વરસાદનું ટીપું 3.5 × 10⁻⁵ 9 1.4 × 10⁻³ હવાનો અણુ is approximately equal to 10⁻26. 500 is approximately equal to
10⁻21. ઝડપથી વહેતા પ્રવાહ એટલે કે વહેણની ગતિ ઊર્જાનો ઉપયોગ અનાજ દળવા થતો હતો. પવનની ગતિ ઊર્જાનો ઉપયોગ કરીને સઢવાળા વહાણ ચાલે છે. કોષ્ટકમાં કેટલાક પદાર્થોની ગતિ ઊર્જા દર્શાવી છે. ઉદાહરણ: લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને 200 મીટર પર સેકન્ડની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. બુલેટને તેની પ્રારંભિક ગતિ ઊર્જાની 10% ઊર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે? ઉકેલ: બુલેટની પ્રારંભિક ગતિ ઊર્જા mv²/2 = 1000 જૂલ. તેની અંતિમ ગતિ ઊર્જા 0.1 × 1000 = 100 જૂલ. જો બહાર નીકળતી બુલેટની ઝડપ vf હોય તો 1/2 mv²f = 100 જૂલ. vf = √2 × 100 જૂલ upon 0.05 kg = 63.2 મીટર પર સેકન્ડ. ઝડપમાં થતો ઘટાડો લગભગ 68% છે, 90% નહીં. ચલ બળ વડે થતું કાર્ય. વર્ક ડન બાય અ વેરિયેબલ ફોર્સ. અચળ બળ જવલ્લે જ જોવા મળે છે. મોટે ભાગે ચલ બળ સાથે જ કામ પડે છે. એક પરિમાણમાં ચલ બળનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. જો સ્થાનાંતર Δx સૂક્ષ્મ હોય તો આપણે બળ Fx ને લગભગ અચળ ગણી શકીએ અને તેથી થયેલ કાર્ય Δw = Fx Δx. આ બાબત આકૃતિમાં દર્શાવી છે. અનુક્રમે આવતા લંબચોરસ ક્ષેત્રફળનો સરવાળો કરતા આપણને કુલ કાર્ય મળે, જે W is approximately equal to summation of Fx Δx from xi to xf છે. અહીં સરવાળો પ્રારંભિક સ્થિતિ xi થી અંતિમ સ્થિતિ xf સુધીનો છે. જો સ્થાનાંતર શૂન્યની નજીક અતિ સૂક્ષ્મ ક્રમના લેવામાં આવે તો સરવાળામાં પદોની સંખ્યા અમર્યાદ એટલે કે અનંત થાય, પરંતુ સરવાળાનું મૂલ્ય આકૃતિમાં દર્શાવેલ વક્રની નીચેના ક્ષેત્રફળના ચોક્કસ મૂલ્ય જેટલું થાય. આમ થયેલું કાર્ય W = લિમિટ ફ્રોમ Δx ટેન્ડ્સ ટુ 0 સમેશન ઓફ Fx Δx from xi to xf = ઇન્ટિગ્રેશન ઓફ Fx dx from xi to xf. અહીં જ્યારે Δx શૂન્યની નજીક પહોંચે ત્યારે આ સરવાળાના લક્ષને લિમિટ વડે દર્શાવી છે. આમ ચલિત બળ માટે થયેલ કાર્યને બળના સ્થાનાંતર પરના નિયત સંકલન વડે દર્શાવી શકાય છે.